इदं फलं मया देव स्थापितं मूर्तस्तवा तेन मे सफलावाप्ति भवेत् जन्मनि जन्मनि બધા બોલો પૂજાવા અને ન અલ દાને ન એ નડિયાદમાં બે સમાધિ છે, બે જોડે જોડે સમાધિઓ છે. એક લક્ષ્મણદાસજી મહારાજની અને એક સંતરામ મહારાજની. એવું કહેવાય છે કે પહેલી બાધા તમારે રાખવી હોય તો લક્ષ્મણદાસ મહારાજની રાખો, અને એનાથી કામ ના પતે તો તમે સંતરામ મહારાજને કષ્ટ આપો. લક્ષ્મણદાસ મહારાજ એના પદમાં બોલ્યા છે કે મારા ગુરુને કોઈ કષ્ટ ના આપશો. ગુરુ એ અંધકારમાંથી આપણને ઉજાસ મળે. સંતરામ મહારાજ એ હાજરે હાજર છે. તમે એને જ્યાં યાદ કરશો ત્યાં સંતરામ મહારાજ ઉપસ્થિત થાય છે. કંઠી પહેરીએ તો આપણે બહુ ધ્યાન રાખવું પડે છે. અમને જ્યારે સંતોની દીક્ષા આપે, જ્યારે મહંતોની દીક્ષા આપે, ત્યારે નારાયણદાસ મહારાજ એવું કહેતા કે હવે આપણે બધાની સેવા કરવાની છે. બને ત્યાં સુધી કોઈની સેવા ના લેવાય એનું ધ્યાન રાખજો. બહુ પવિત્ર થઈને સંતરામ મહારાજની સેવા કરવી પડે છે. ઉમરેઠ બહુ ભાગ્યશાળી છે કે ત્યાં સંતરામ મહારાજ બિરાજમાન થયા છે, અને એને લઈને આજુબાજુના જે ગામડાઓ છે એ ગામડાઓની જે ભક્તિ છે એ ભક્તિ બધાને પ્રાપ્ત થઈ છે. બાળકને અડધૂત કરે તો મને બહુ દુઃખ થાય છે. કોઈ પણ જ્ઞાતિનો હોય, કોઈ પણ જાતિનો હોય, પૈસાવાળો હોય કે ગરીબ હોય, પણ બાળકને હળધૂત ના કરશે. એનામાં અક્કલ નથી. એ બહુ નિર્દોષ છે, અને એ જે નિર્દોષ છે એ બાળક જ ભગવાનનું સ્વરૂપ છે. એટલે એ જે બાળક છે એને આપણે ભગવાનના સ્વરૂપની અંદર એના દર્શન કરીએ છીએ, અને એ જે દર્શન કરીએ છીએ એની અંદર ઈશ્વરે સમાયેલો છે.